સન્માનમાં પણ સૌથી શ્રેષ્ઠ સર્વોત્તમ એટલે ભારત રત્ન. જિંદગી જ્યારે પોતાના માટે નહીં પણ બીજાના માટે જીવવામાં આવે, એવા કાર્ય કરવામાં આવે જેનાથી ક્રાંતિ આવે, ભૂતોનો ભવિષ્યથી ઉપલબ્ધિ મેળવવામાં આવે અને એ વ્યક્તિનું યોગદાન ભારત માટે સૌથી શ્રેષ્ઠ કહેવાય, ત્યારે એને સન્માનવામાં આવે છે, નવાજવામાં આવે છે ભારત રત્નથી. સંદેશ વિશેષમાં વાત ભારત રત્નની. વર્ષ 2014માં મોદી સરકારે 5 એવી પ્રતિભાઓને ભારત રત્નથી નવાજ્યા છે. આ અગાઉ કર્પૂરી ઠાકુર, લાલકૃષ્ણ અડવાણીના નામની જાહેરાત કરાઈ હતી અને હવે ચરણસિંહ ચૌધરી, પીવી નરસિંહ રાવ અને MM સ્વામીનાથનના નામની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો, વંચિતો અને હિન્દુત્વને આવરી લઈને મોદી સરકારે 2024ની ચૂંટણી પહેલા જોરદાર માસ્ટર સ્ટ્રોક માર્યો છે. 23 જાન્યુઆરી 2024 કર્પૂરી ઠાકુર સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને બિહારમાં 2 વખત મુખ્યમંત્રી રહેનારા સામાજિક ન્યાયના નેતા તરીકેની છાપ જેમણે જીવનભર જાળવી રાખી તેવા કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાત દિવંગત કર્પૂરી ઠાકુરની 100મી જન્મતિથિની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી. 3 ફેબ્રુઆરી 2024 લાલકૃષ્ણ અડવાણી ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને જો તેમની સૌથી મોટી ઓળખની વાત કરીએ તો રામ મંદિર આંદોલનના જનનાયક. અયોધ્યામાં રામલલા તેમના મંદિરમાં વિરાજમાન થયા છે તો તેના પાછળ સવિશેષ ફાળો લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં થયેલી લડતનો છે. રામ મંદિર નિર્માણ માટેના અતુલ્ય યોગદાનમાં લાલકૃષ્ણ અડવાણીના યોગદાન બદલ ભારત રત્ન એનાયત કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી. 9 ફેબ્રુઆરી 2024 ચરણસિંહ ચૌધરી, પૂર્વ વડાપ્રધાન, પીવી નરસિંહ રાવ, પૂર્વ વડાપ્રધાન, MS સ્વામીનાથન, કૃષિ વૈજ્ઞાનિક. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ દિવસમાં 3 મહાનુભાવોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી દીધી છે. 2 પૂર્વ વડાપ્રધાનને અને 1 કૃષિ વૈજ્ઞાનિકને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને PM મોદીનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. એવા મહાનુભાવોને ભારત રત્ન જાહેર કરવામાં આવ્યો છે જેના પર વિપક્ષી દળો પાસે વખાણ કર્યા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. બિહારમાં નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ રાજનીતિના પાઠ કર્પૂરી ઠાકુર પાસેથી શીખ્યા છે. પછાત સમુદાય માટે કર્પૂરી ઠાકુરે ઘણું કામ કર્યું છે. તેવામાં કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવે તેને બિહારની જનતાની સાથે નેતાઓએ પણ આવકારવી પડે છે. નીતિશ કુમારની JDU પહેલેથી તો મોદી સરકાર સાથે જોડાઈ ગઈ છે, પરંતુ મોદી સરકારના વિરોધી RJD નેતા લાલુ પ્રસાદ યાદવને પણ આ જાહેરાતને આવકારવી પડી હતી. તેવામાં પછાત વર્ગોના નેતા કહેવાતા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરીને વડાપ્રધાન મોદીએ બિહારની જનતાના મન જીતી લીધા છે. વર્ષ 2019માં ભાજપે તેમના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરના નિર્માણનું વચન આપ્યું હતું અને આ વચન વર્ષ 2024ની શરૂઆતમાં જ મોદી સરકારે પાળ્યું. ભવ્ય રામ મંદિરનું નિર્માણ તો કરાયું, પરંતુ ધામધૂમથી રામલલાને રામ મંદિરમાં વિરાજમાન પણ કરવામાં આવ્યા. રામ મંદિરના નિર્માણની વાત આવે એટલે રામ મંદિર માટેના આંદોલનને અચૂકથી યાદ કરવામાં આવે છે. આ આંદોલનની આગેવાની ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કરી હતી અને દેશભરમાંથી કાર સેવકોનું તેમને સમર્થન મળ્યું હતું. કાર સેવકોએ પ્રાણ ન્યોછાવર કર્યા. દેશભરમાં આંદોલનની જ્વાળા પ્રજ્વલિત થઈ. તે બાદ રામ મંદિરનું નિર્માણ વર્ષોની ઇંતજારી બાદ થઈ શક્યું છે. RSS નેતાઓ, ભાજપના નેતાઓ અને કાર સેવા કરનારામાં લાલકૃષ્ણ અડવાણી માટે સવિશેષ માન છે અને તેઓ ઈચ્છતા હતા કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવે. ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદના માત્ર 10 દિવસમાં PM મોદીએ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે દેશભરના રામ ભક્તો, કાર સેવકો, તેમના પરિવારજનો, RSS અને ભાજપના નેતાઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ. રામ મંદિરનું નિર્માણ અને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ બંને માસ્ટર સ્ટ્રોક તેમને લોકસભાની ચૂંટણીમાં બમ્પર ફાયદો અપાવી શકે છે. મોદી સરકાર અહીંથી જ નથી અટકી, પરંતુ 9 ફેબ્રુઆરીએ 3 લોકોને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત જબરદસ્ત માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે.
આ જાહેરાતે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનને 3 મોટા ઝટકા આપ્યા છે. પહેલો માસ્ટર સ્ટ્રોક, ચરણસિંહ ચૌધરીને ભારત રત્ન. ભારતના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ચૌધરી ચરણસિંહ ઉત્તર પ્રદેશની ધરતી પર જન્મેલા એક ખેડૂત નેતા, ધારાસભ્યમાંથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, દેશના ગૃહમંત્રી અને તે બાદ વડાપ્રધાન પણ બન્યા. ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે ઇમરજન્સી સામે બળવો પોકાર્યો હતો. ખેડૂતો માટે લડનારા ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરાતા યુપીમાં સમાજવાદી પાર્ટીએ આ નિર્ણયને આવકાર્યો છે. લોકસભા 2024ની ચૂંટણીમાં 400ના ટાર્ગેટને પાર કરવા માટે યુપીમાં ભાજપે ગઠબંધન કરવું જરૂરી છે. ભાજપે પહેલેથી આરએલડી સાથે ગઠબંધન સંદર્ભે બેઠકો કરી છે. આરએલડીને ભાજપે 4 લોકસભા બેઠકોની સાથે મંત્રીપદ આપવાની બાંહેધરી પણ આપી છે. તેવામાં મોદી સરકારે આરએલડી નેતા જયંત ચૌધરીના દાદા ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરી દીધી છે અને મોટો માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. જયંત ચૌધરી આ જાહેરાતથી ખુશખુશાલ થયા છે, તો બીજી તરફ ઇન્ડી ગઠબંધનમાં જોડાયેલા સમાજવાદી પાર્ટીને પણ મોદી સરકારના નિર્ણયના વખાણ કરવા પડ્યા છે. चुनाव हारे हों जीते हों, मैं गठबंधन में जा रहा हूं, कितनी सीट मिल रही है ये कोई मसला ही नहीं है. आज को वो फैसला लिया गया है जो पीढ़ी दर पीढ़ी याद रहेगा. चौधरी चरण सिंह के वैचारिक दृष्टिकोण को, उनके संघर्षों को, उनके किए गए कार्यों को हमेशा जिंदा रखने वाला फैसला है. और ये छोटी बातें हैं. अगर कांग्रेस पार्टी का विधिवत एक बयान आया है, मैं इस बयान की आलोचना ही कर सकता हूँ. सीमित लोगों के इर्द गिर्द भारत की सत्ता रही है. कुछ ही लोगों के जो मुख्य धारा में रहे हमेशा से, उन्हीं के हाथ में पैसे लिए गए हैं, उन्हीं के माध्यम से पैसे लिए गए हैं. और अब एक नए भारत में ये सारी चीज बदलती दिख रही है. अभी कुछ दिन पहले आपको याद होगा, और जितने लोगों को भी भारत रत्न मिला है मैं उनको बहुत बधाई और शुभकामनाएं देता हूँ. इधर बात नहीं हुई है, और जो बातें हो रही है वो सब अखबारों में छप रही हैं, तो आप ही के माध्यम से हम लोग जानकारी पा रहे हैं. इसे जितने भी किसान नेता और जितने भी दलों ने जो समय समय पे मांग की थी, उन सबको बधाई और धन्यवाद, जिनकी के परिणाम आज दिखाई दे रहा है कि देश के पूर्व में रहे प्रधानमंत्री, किसान नेता, और उन्होंने पूरी जिंदगी अपनी लगा दी थी गरीब किसान को खुशहाली के रास्ते पे लाने के लिए. બીજો માસ્ટર સ્ટ્રોક, પીવી નરસિમ્હા રાવને ભારત રત્ન. મોદી સરકારે ભારતના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની જાહેરાત કરીને મોટો માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. પીવી નરસિમ્હા રાવ કોંગ્રેસના નેતા હતા અને કોંગ્રેસની સરકારમાં તેઓ ભારતના વડાપ્રધાન રહ્યા. ભારતની અર્થવ્યવસ્થાને મજબૂતાઈ આપવામાં તેમનો સવિશેષ ફાળો રહ્યો હતો. તેમણે વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિ અંતર્ગત ભારતના દ્વાર વિશ્વના દેશો માટે અને મોટી કંપનીઓ માટે ખોલ્યા હતા. મહત્વનું છે કે પીવી નરસિમ્હા રાવને કોંગ્રેસ સાથે ખટરાગ પણ થયો હતો. કોંગ્રેસમાં જીવનભર રહેલા પીવી નરસિમ્હા રાવનું જ્યારે નિધન થયું ત્યારે કોંગ્રેસના મુખ્યાલયમાં તેમના નશ્વર દેહને પણ લાવવા દેવાયો નહોતો. ત્યારે પીવી નરસિમ્હા રાવને ભારત રત્ન કોંગ્રેસની કથિત પરિવારવાદની નીતિ પર સીધા વાર છે. આ સાથે જ આ નિર્ણય આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ફાયદો અપાવી શકે છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર સર્વોચ્ચ સન્માનના નામે રાજનીતિ કરવાના આરોપ લગાવ્યા છે. ચૌધરી ચરણસિંહજી કિસાન નેતા, આજે ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ નથી મળી રહી હતી. ખેડૂતો નારાજ છે. ગુજરાતમાં કપાસ પકાવતા કે ડુંગળી પકાવતા કે બટેટા પકાવતા ખેડૂતોની નારાજગી છે. ત્યારે એક ચૂંટણીલક્ષી કરવાનું, કે ચૂંટણી આવી રહી છે, સ્વામિનાથનનું નામ જોડવાનું, કે આવા એવોર્ડ આપી દો ને એટલે આપણે મતો આ બધાના મળી જશે. મત માટે થઈને એ મહાન વ્યક્તિઓને ઉપયોગ કરવો એ વ્યાજબી નથી. આ સન્માનનીય બધા જ વ્યક્તિઓ છે, દેશની જનતાના દિલમાં છે. ત્રીજો માસ્ટર સ્ટ્રોક, ડોક્ટર એમ.એસ. સ્વામિનાથન.
આ સાથે હરિત ક્રાંતિના પ્રણેતા કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને પણ ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ડોક્ટર MS સ્વામીનાથનનું ભારતના કૃષિ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન છે. ભારતને ખાદ્ય અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાનો શ્રેય MS સ્વામીનાથનને જાય છે. તેઓ તમિલનાડુમાં જન્મ્યા હતા, ત્યારે દક્ષિણ ભારતમાંથી આવેલા કૃષિ વૈજ્ઞાનિકને ભારત રત્ન આપવાનો આ નિર્ણય ભાજપને દક્ષિણનો ગઢ જીતવામાં મદદ કરશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.